સર્વોપરી સાને ભગવાન જે વાલરી ભક્તો ઠાકોર મહારાજ માટે આ ફરાળી સેવ પાડીએ છીએ મહારાજ માટે સરસ મજાની દિવ્ય અને ભવ્ય હરિજયંતી હોય એકાદશી હોય તો ભગવાનને ધરવાની હોય તો આ ફરાળી સેવ મહારાજ માટે પાડીએ છીએ સંચેતી જો અને સેવ પડે છે તમને બતાડું છું અને અંદર તવામાં છે એટલે એ તમને પછી બતાડું આગળ આ ભગવાન માટે સેવ પાડીને તો ફરાળમાં ભગવાનને ધરવા થાય તો ફલારી ભક્તો આ સરસ મજાની દિવ્ય અને ભવ્ય ભગવાનની સેવ અંદર તવામાં થાય છે આ તળાય છે અને થોડી વાર પછી કડક થાય ને આ તમે સેવ નાખો ને પછી અત્યારે જો આ ઢીલી તમને દેખાય છે અને પછી સેજ કડક થાય ને ખડખડ એટલે પછી કાઢી લેવાની તો અહીંયા આ ગુસરા સેવના બનીને પડ્યા છે તો તમને દેખાડ્યા તમને આ બાજુ કે આ અત્યારે પડ્યા પણ છે તમને દેખાય છે આ ગુસરા આ તો ખડખડ થઈ ગઈ તો આ થઈ ગયેલા છે ને આ બાજુ એટલો લોટ પડ્યો છે હવે બનાવવાનો ને આમાં સેવ થાય છે તો આ ફરાળી સેવ બનાવી અને એકાદશી હરિજયંતી હોય ફરાળ કરતા હોય શ્રાવણ મહિનો આવશે તો આ ફરાળી સેવ તમે કરી અને ઘરે પછી ભગવાનને ધરાવી શકો એ સરસ મજાની ફરાળી સેવ છે તો આ ફરાળી સેવ ભગવાનને ધરાવજો તો તમને ફરાળી સેવ ખાશો ભગવાન રાજી થશે તમારી ઉપર અને આ દિવ્ય અને ભવ્ય મહારાજ માટે થાળમાં સેવ આપણે મૂકવાની હોય તો ફરાળી સેવ મેં બનાવી ભગવાન માટે તો તમે ઘરે બનાવજો મહારાજ રાજી રહેજો।